हाय दोस्तों, हूँ छू सायरा सुमरा અને આજે હું તમને એક માટીના નાના વાસણો બતાવવા જઈ રહી છું કે અમારી પાસે કેટલા પ્રકારના વાસણ છે માટીના। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે કઈ પ્રકારના અમારી પાસે માટીના વાસણ છે। તો સૌથી પહેલાં હું તમને બતાવીશ કે આ છે નાનું લંબુ ઘાટનું લોટિયું। આની અંદર જે સિંગ ચણા શેકવામાં પણ આવે છે, ઘણા બધા કામમાં આવે છે, પણ ખાસ કરીને આની અંદર સિંગ ચણા શેકવામાં આવે છે। તો ચલો હું તમને એક બીજી પણ આઈટમ બતાવી દઉં। અને દોસ્તો આ છે નાની કુલડી, જે મુહૂર્તની અંદર કામ આવે છે, તે જ આ નાની કુલડી છે। આનો અવાજ તમે સાંભળી શકો છો। હવે ચલો હું તમને એક નાનો ગુલ્લક બતાવું છું, જે ગોલ્ડન કલરમાં પણ છે અને લાલ કલરમાં પણ છે। તો ચલો બંને સાઈઝના હું તમને ગુલ્લક બતાવી દઉં। તો તમે જોઈ શકો છો આ મારી પાસે નાના ગુલ્લક છે, જે એના પર લાલ કલર લગાવવામાં આવ્યો છે। હવે આ જ સાઈઝમાં મારી પાસે એક ગોલ્ડન કલર છે, પણ એ પણ હું તમને બતાવી દઉં। તો દોસ્તો તમે જોઈ શકો છો અમારી પાસે ગોલ્ડન કલરમાં પણ ગલ્લી છે। તો ગલ્લીઓ તો તમે જોઈ લીધી છે દોસ્તો। તો હવે હું તમને એક નાના કટોરા જે ખાવા માટે કામ આવે છે એ બતાવું। તો દોસ્તો જે મોટા કટોરા આવે છે, જે ખીર પીવા માટે કામ આવે છે અને જો ખાવા માટે પણ કામ આવે છે। તો ચલો હું તમને બતાવી દઉં। તો આ રહ્યા સરસ મજાના કટોરા, એનો અવાજ પણ તમે સાંભળી શકો છો। આમાં પણ અમારી પાસે 3 સાઈઝ છે। તો ચલો હું તમને એક નાની સાઈઝ પણ બતાવી દઉં। તો તમે જોઈ શકો છો કેટલા બધા કટોરા પડ્યા છે એ પણ। તો દોસ્તો મેં જે તમને પહેલાં બતાવી હતી કે મોટી કુલડી જે મુહૂર્તની અંદર કામ આવે છે, એમાં પણ અમારી પાસે નાની સાઈઝ છે। તો ચલો આ તમે જોઈ શકો છો, જે એક સાથે ગોઠવેલા છે બધા જ નહીં, તે આ નાની કુલડી છે। અને આમાં પણ અમારી પાસે એક મોટા કુલડા છે, જે મોટી સાઈઝના છે, તેનો પણ અમે થપ્પો લગાવી દીધો છે અત્યારે। હવે હું તમને આ કુલરની અંદર એક ગોલ્ડન કલર પણ અમે લગાવેલો છે। તો ચલો એ ગોલ્ડન કુલડા હું બતાવી દઉં પહેલાં તમને। તો પહેલાં દોસ્તો આપણે ધૂપડિયા જોઈ લઈએ। જે મંદિરની અંદર ધૂપ કરવામાં આવે છે એ છે ધૂપડિયા, જેને ધૂપદાણી પણ બોલે છે, એ પણ અમારી પાસે છે। આમાં ગોલ્ડન કલર પણ લાગેલો હોય છે અને લાલ કલર પણ લગાવીએ છીએ અમે। તો તમે નજીકથી પણ જોઈ શકો છો। તો દોસ્તો આ છે આપણા ગોલ્ડન કલરના કુલડા। તો તમે જોઈ શકો છો એ પણ બહુ સરસ મજાનો કલર પણ આવેલો છે। અને આ જે ગોલ્ડન કલર લગાવવામાં આવે છે તે પહેલાં ગોલ્ડન કલર નથી હોતો, તે સિલ્વર કલર હોય છે। એને અમે ગોલ્ડન કલર બનાવીએ છીએ અને પાક્યા પછી તે વધારે ગોલ્ડન લાગે છે। તો દોસ્તો મેં અત્યારે તમને કુલડા બતાવ્યા। આમાં પણ અમારી પાસે ગોલ્ડન કલરની એક હાંડી છે, તો એ પણ હું તમને બતાવી દઉં। તો આ રહી અમારી ગોલ્ડન કલરની હાંડી, જે ધારવાળી હોય છે। આ પણ બહુ મસ્ત લાગે છે। અને દોસ્તો આ છે દહીં પોટ, જેના પર લાલ કલર લગાવેલો છે, એ પણ બહુ સરસ લાગે છે। આમાં દહીં જમાવવામાં આવે છે। તો દોસ્તો હવે મળીશું નવા વિડીયોમાં। આજનો વિડીયો તમને કેવો લાગ્યો